તમારા જીવનમાં બધું બરાબર છે, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફાઇનાન્સ, ફેમ, ઓલ આર સ્ટેબલ, છતાં મનને શાંતિ નથી. આજના વિદ્યાર્થીઓ, યુવાનો, વ્યવસાયિકો, બુદ્ધિજીવીઓ અને ઇવન આધ્યાત્મિક સાધકો પણ ઘણી વખત પૂછે છે, મને આંતરિક શાંતિ કેમ નથી? મનમાં ઘોંઘાટ કેમ છે? ઇવન ઇન સાયલન્સ, જ્યારે બહાર બધું જ શાંત છે ત્યારે પણ. આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. નાઓમી ઓસાકા, માનસિક સ્વાસ્થ્યનો ભોગ બનેલ ટેનિસ સ્ટાર. 2021 ફ્રેન્ચ ઓપન. નાઓમી ઓસાકા સ્વેચ્છાએ ખસી જાય છે, કોઈ ઈજા નથી. કારણ પૂછ્યું તો જવાબ મળ્યો, હું માનસિક રીતે ઠીક નથી. લાખો ચાહકો પ્રોત્સાહન આપવા તૈયાર છે, મોટા પ્રાયોજકો સ્પોન્સર કરવા તૈયાર છે, પણ અંદરથી અશાંતિ. સુશાંત સિંહ રાજપૂત એક પડદા પાછળનું દુઃખદ મૌન. બોલિવૂડ અભિનેતા, સ્માર્ટ, આધ્યાત્મિક વિજ્ઞાન અને શાસ્ત્રોમાં જેને રસ હતો. 2020 વી લોસ્ટ હિમ. આખા દેશને આંચકો લાગ્યો. બાહ્ય રીતે તેના જીવનમાં બધું જ બરોબર અને સંપૂર્ણ લાગતું હતું, પણ ઊંડે ઊંડે કશું ખૂટતું હતું. શું? બંને એક્ઝામ્પલ દર્શાવે છે કે શાંતિ એ કોઈ બાહ્ય વસ્તુ નથી, બાહ્ય સિદ્ધિ નથી, પરંતુ તે આંતરિક સ્થિતિ છે. અર્જુન ભગવદ્ ગીતાના શ્લોક નંબર 6.34 કહે છે, ચંચલ હિ મન કૃષ્ણ. મારું મન અતિ ચંચળ છે અને તે મારા વશમાં રહેતું નથી, હે કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ તેને જવાબ આપે છે, અભ્યાસેન તું કૌંતેય. અભ્યાસ અને અનાસક્તિ દ્વારા મનને નિયંત્રણમાં રાખી શકાય છે. શ્રીમદ ભાગવતમમાં રાજા અમરીશનું વર્ણન આવે છે. અ કિંગ વિથ વેરી બિગ કિંગડમ, ફુલ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ and many possible ways of distraction. Still, he was in a complete peace. દુર્વાસા મુનિએ એક વખત તેમને અન્યાયી રીતે શ્રાપ આપ્યો, પણ અમરીશ શાંત અને નિર્ભય રહ્યા. શા માટે? કારણ કે તેમનું મન સતત કૃષ્ણમાં પરોવાયેલું રહેતું હતું. His mind was attached to Krishna always. જો આપણે શાંતિ નેટફ્લિક્સ, નોટિફિકેશન કે નાઇટ આઉટ્સમાં શોધીશું તો મન ક્યારેય શાંત નહીં થાય. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના શ્લોક નંબર 5.29 કહે છે, ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ રિચ્છતિ. શાંતિ એને જ મળે છે કે જે મને પરમ ભોક્તા, નિયંત્રક અને સર્વ જીવોના મિત્ર તરીકે સમજે છે. કૃષ્ણ ઇઝ ધ અલ્ટિમેટ એન્જોયર, હી ઇઝ ધ કંટ્રોલર એન્ડ હી ઇઝ ધ ફ્રેન્ડ ઓફ ઓલ લિવિંગ બીંગ્સ. વાસ્તવિક શાંતિ જોઈએ છે તો આજથી જ તે આ 3 સરળ પ્રથાઓ અજમાવી જુઓ. નંબર 1, તમારા દિવસની શરૂઆત 10 મિનિટના હરે કૃષ્ણ મહામંત્રના ધ્યાનથી કરો. તમારા મનને મહામંત્રના વાઇબ્રેશનથી, શુદ્ધ વાઇબ્રેશનથી ઉઠતાની સાથે જ ભક્તિનો સંદેશ આપો. નંબર 2, 1 કલાક ડિજિટલ ડિટોક્સ કરો. નો ફોન, નો સ્ક્રોલ્સ. ભજન સાંભળો, ભગવદ્ ગીતામાંથી 2 શ્લોક વાંચો. નંબર 3,
કૃષ્ણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. સારા અને ખરાબ બંને સમયમાં કહો, કૃષ્ણ થેન્ક યુ, તારો આભાર, મને વિશ્વાસ છે યુ આર ઇન ધ કંટ્રોલ. શાંતિ તમે એમેઝોન પરથી ઓર્ડર કરી શકતા નથી. તેને તમે ફક્ત અંદરથી જ વધારી શકો છો, યોગ્ય માનસિકતા સાથે, વિથ ધ રાઇટ કોન્શિયસનેસ. જો આ વિડીયો તમારા હૃદયને સ્પર્શી જાય તો એવા વ્યક્તિ સાથે શેર કરો કે જે શાંતિ શોધી રહ્યો છે. ક્યારેક તમારો એક શેર ખરેખર કોકના જીવનમાં પોઝિટિવ વળાંક લાવી શકે છે. અને જો તમે આ યાત્રા શાંતિની સફર ચાલુ રાખવા માંગતા હો તો ઉપદેશામૃત સાથે જોડાયેલા રહો. ઉપદેશામૃત એ માત્ર યુટ્યુબ ચેનલ નથી, આ એક યાત્રા છે શાંતિ અને આત્મવિશ્વાસ તરફ. ફરી મળીશું એક નવા શાશ્વત ઉપદેશ સાથે. હરે કૃષ્ણ.